હેલો. હલો, તમારી પર્સનલિટી નહીં બોલતા, આપણે યુટ્યુબ માં મૂકતા હોય છીએ. હા હા, કેમ છો રમણીકભાઈ? મજામાં. ઉઠી જાઉં છું રાતના 11 સુધી જવાબ આપું છું. તમે સ્ટેટસ જોતા હશો કે ફેસબુક જોતા હશો તમને ખબર હશે. હવે એમાં તમારે જે મને ફોન કરીએ તો ફોન નો ઉપાડીને પાછા અપેક્ષા રાખે કે સાહેબ બીજી વાર જવાબ દેજો. બોલો, હાલો, શું પ્રશ્ન છે? મેં તમને પ્રશ્ન મોકલ્યો, તમે વાંચ્યો? ના, નથી વાંચ્યો જ. પ્રશ્ન પૂછો ને. તમે શું કામ બગાડો છો? હા હા, સારું. એક મેં તમને પૂછ્યું હતું કે 100 વીઘાનો એક ટુકડો હતો, બરાબર છે, દાદા જમીનનો. એમાંથી 3 ભાગ પડ્યા. પછી એમાંથી પૈકી માપણી મતલબ પૈકી ભાગ પડ્યા. પછી એમાંથી એક વચ્ચેનો જે ભાગ છે એ મારા દાદા છે. એને એની જીવાયની જમીન કરાવીને તમારા દાદા ક્યાં બેઠા છે સાબિત થતું નથી. બોલો આગળ. હે હિસાબ માપણી નથી થઈ, કોઈની હિસાબ માપણી નથી થઈ. એટલે આખા ગુજરાતનો હું ગળા ઢેડી થાકી ગયો તોય. બોલો આગળ, બોલો. હા, તો એમાંથી પછી મારા દાદાએ જમીન વેચી નાખી, બરોબર છે. એમાં રસ્તો લખેલો છે દસ્તાવેજમાં, અને જે ખરીદનાર જે છે એ મારા મધર છે, બરાબર છે. અને પછી જે બાકી મારા ફાધરે બી 10 વીઘા જમીન વેચી, એ કોઈ 3 મતલબ દસ્તાવેજ થઈ ગયા છે, કોઈ બીજાએ ખરીદી. પછી એની પાસે આ સર્વે નંબર માંથી ઈ નહીં, ઈ બીજી બાજુની બે ખીચડી ભેગી શું કામ કરો છો? પેલા એક સર્વે નંબર નું પૂછી લો ને. હા, તો આ સર્વે નંબરમાં છે ને જે રસ્તો બોલે છે ને એ ખરીદનાર વ્યક્તિ એમ કે છે કે આ રસ્તામાં તમારો ભાગ નથી એમ, અને દસ્તાવેજમાં લખેલો છે. તો એનું શું કરવું જોઈએ? પેલા વેલા તો રસ્તો બંધ કર્યો છે કે નહીં એટલું મને કહો. ના ના, રસ્તો ચાલુ છે. તો બસ, જયારે રસ્તો બંધ કરે ત્યારે મામકોટ એક્ટ કલમ 5 ની જે ફરિયાદ દાખલ કરવાની થાય ત્યાં સુધી શાંતિથી બેસી જવાનું. ઓકે, બરાબર. આપણે ખેડૂતોને ખબર તો પડતી નથી. પણ એને જમીન મપાવીને તો એના ભાગ જમીન એને મપાવીને પછી તમારે જ બોલવાનું ચાલુ રાખવું છે. ના ના ના, બોલો બોલો. હું આ યુટ્યુબ માં મૂકીશ તો તમારા જેવા બીજા અનેકને ઉપયોગી થશે. હા, બરાબર. એક એકને તો જવાબ હું આપી શકું એવી પરિસ્થિતિ નથી. લાખો વ્યક્તિઓના રોજ મેસેજ આવે, એક એકને કેમ સમજાવવા, એટલે તો યુટ્યુબ માં મૂકું છું કે એકનો આપેલો જવાબ 50 જણાના કામમાં આવી જાય. હા, બરાબર છે. રસ્તા દસ્તાવેજમાં લખેલા હોય, આપણને ખેડૂતને ખબર નથી પડતી કે 7 નંબરમાં ચડાવાય. બરાબર છે, પણ 2006 માં થયો તે સમયે કોઈ કર્યું નથી. હવે એવી જ રીતે હયાત રસ્તો કોક રોકે, દસ્તાવેજમાં લખ્યો હોય કે ન લખ્યો હોય ભૂલી જાઓ. હા, એને સુખાધિકાર કહેવાય, ઇઝમેન્ટ રાઇટ કહેવાય. તમારા ઇઝમેન્ટ રાઇટ નો ભંગ થાય એટલે તરત જ તમે મામકોટ એક્ટ કલમ 5 નીચે મામલતદારને ફરિયાદ દાખલ કરી શકો. એ પણ વ્યવસ્થિત કરવી જોઈએ. જે મારા તાલીમ કેમ્પના વિડીયો જોઈ લેજો, એટલે ઘરે બેઠા તમને માહિતી મળી જશે. બરાબર. અત્યાર સુધીમાં લેડીઝ ને હું આવવા દેતો હતો તાલીમ કેમ્પમાં, પણ કેટલાક હવે પછીના અનુભવ પછી હવે મેનેજેબલ થતું નથી. લેડીઝને તાલીમ કેમ્પમાં આવવાની છૂટ નથી, પણ વિડીયો બધા હું મૂકું છું. હું ક્યાંય કમાવા માટે તો કામ કરતો નથી, એ જ વિડીયો મૂકી દઉં છું. ના, તમે બહુ સારું કામ કરો છો. બોલો હવે. અને બીજો પ્રશ્ન એ હતો કે મારા ફાધરે જમીન 10 વીઘા વેચી, ખરીદનાર કોઈ બીજી વ્યક્તિ હતી, એને બી બીજાને વેચી, પાછો ખરીદનાર આમાંથી જે 100 નંબરનો 100 વીઘાનો છે એ માલિક એક ખરીદ્યો છે. હવે એને બંને જમીન મપાવી તો એને ઓછી થાય છે, નીકળે છે મારા ફાધર માંથી, પણ 7 નંબર પ્રમાણે 7/12 પ્રમાણે મારા ફાધર ને બી ઓછી છે. તો એમ કે છે હું તારી જોડે લેન્ડ ગ્રેબિંગ કરીશ, તો શું? ભલે કરે લેન્ડ ગ્રેબિંગ. આપણી પાસે વધારે જગ્યા ના હોવી જોઈએ, એ ભલે કરે. ટીપણ બેસાડવાની જવાબદારી એની છે. બીજું ખરીદનારની અક્કલ હોવી જોઈએ. દસ્તાવેજમાં લખેલું જ હોય છે કે અને એમાં પાછા 3 દસ્તાવેજ બદલી ગયા છે એમ કે છે મૂળ તો તું જ હતો ને. સાંભળવી, હું ફોન કાપી નાખી વચ્ચે વચ્ચે ડબકા મારશો તો. મારે આ માહિતી ગામ આખાને દેવી છે. જ્યારે કોઈ પણ ખરીદનાર બોનાફાઇડ પરચેઝર ત્યારે જ કહેવાય કે જ્યારે એને પોતાની અંદર લખ્યું છે કે મેં મારી જમીન માપી, જમીનનો કબજો સંભાળી લીધો છે. તો કબજો ઘટે છે તો એની જવાબદારી છે, જે તે સમયે એને માપીને લેવી જોઈએ. હા, બરાબર. હવે તમારા ફાધર ની વાત રહી કે એનામાં એની નીકળે છે, એ સાચી વાત છે, પણ તમારા ફાધર ની ઓલરેડી ઘટે છે. 7 નંબરમાં હોય એટલી જમીન તમારા કબજામાં હોય તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે ગ્રેબર નથી. ઓકે સર, ઓકે. બોલો, હજી કઈ પૂછવું હોય તો. બસ આજ મારો બે પ્રશ્ન હતા. થેન્ક યુ સો મચ. તમારા ભાઈ બ્રધર મેરિડ છો, અનમેરિડ છો? મેરિડ છું. કોઈ પણ શીખવા આવવું હોય તો મોકલજો. તમારે નથી આવવાનું, કારણ કે મારા માટે મારે એમાં એવું છે, હું બીજા સ્ટેટમાં રહું છું, ગુજરાતમાં નથી રહેતી. લગ્ન પછી બીજા સ્ટેટમાં છું. મારા ફાધર ને વિચાર છે, તમારા જે બી હમણાંનો કેમ્પ અપડેટેડ હોય ને મને કરજો, તમે ગ્રુપમાં એડ કરીને કહેજો મને. આ બહુ જ શીખવાની વાત કરું છું ને, એટલે કેટલાક હાથ ખવાડિયા કોમેન્ટમાં લખે રમણીકભાઈ તમારે તાલીમ કેમ્પમાં કમાવું છે. એ આવીને તાલીમ કેમ્પના હિસાબ જોવે ને ત્યાં ખબર પડે કે રમણીકભાઈ ગાયટનું ગતેસર કરે છે. આમાં હાથ ખવાડિયાઓ બેઠા હોય યુટ્યુબમાં, બીજા સાંભળતા હોય ને ફેસબુકમાં, આખા સિક્વન્સમાં બધા વિડીયો સાંભળ્યા હોય ને તો કેવું પડે.
હા, અરે હું તમારા બધા વિડીયો જોઉં છું, બધા ઓડિયો સાંભળું છું. ખૂબ સરસ, ખૂબ સરસ. બોલો, કઈ પ્રશ્ન રહી જાય છે? બસ બસ આજ. અને બીજું મારે એ પૂછવાનું હતું કે કોઈ એડવર્સ પોઝિશનનો તમારી ઉપર દાવો કરે, કારણ કે મારા મધર ઉપર બાજુવાળા જે મેં તમને કીધું ને 3 ભાગ પડ્યા છે, એમાં ત્રીજા ભાગવાળાએ પાછું મારા મધર ઉપર કર્યો છે એડવર્સ પોઝિશનનો દાવો. તો એને કઈ એની પાસે પ્રૂફ નથી, તો એમાં જરૂરી છે કે પ્રૂફ એની પાસે હોવું જોઈએ? પછી નો દાવો થાય કોપી મને મોકલજો, વાંચી દઈશ. અથવા તમારા ફાધર આવવાના છે તાલીમ કેમ્પમાં, એની સાથે મોકલજો. બોલો. પાક્કું પાક્કું સર, પાક્કું. થેન્ક યુ સો મચ. આપણામાં કહેવત છે, જેવું આવે એવું દેવાય. હા, બરાબર છે. બરોબર. ખરેખર અમારી જે 20 વીઘા જમીન છે ને, એમાંથી ને મારે ઘટે છે, એમાં બંને બાજુવાળાને જોઈએ છે, થયું છે એવું. સંતાનમાં કોઈ દીકરો નથી ને, એટલે બધાને જોઈએ છે એવું થયું છે. ઇન શોર્ટ વાત કરું ને તો જમીન બીજા બાજુવાળા લઈ જાય. ના, પણ એને અમુક લોકોની મેન્ટાલિટી એવી હોય, અને કોઈ તમે ટ્રીટ ન કરી શકો. ભલે આપણે આપણા રેવન્યુ રાઈટ ભોગવવાના. ઓકે ઓકે. મેન્ટાલિટી ગમે એવી હોય, આપણા રેવન્યુ રાઈટ કોઈ અડી શકે નહીં, પણ આપણે થોડુંક જાગતા રહેવું પડે. બરાબર છે, બરાબર છે. ગુરખો નીકળે, ખબર છે? જાગતે રહો. જાગતે રહો. હા, એમ હું આ ગુરખાનું કામ કરું છું, જાગતે રહો એમ કહું છું. સાચું, તમે બહુ સારું કામ કરી રહ્યા છો. ભલે બેન. સારું સારું, ચલો, થેન્ક યુ સો મચ. આવજો.